સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસના વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાઈને. તો વાગી ગયા છે સવારના 6:30 અને તમને બતાવું મારા ગામડાનો સવારનો નજારો. પણ થોડું લેટ ઉઠાયું યાર, કારણ કે બધા વાળતા હતા ને એ બધું પતી ગયું છે. થોડું લેટ ઉઠાયું, 6:30 વાગી ગયા. બધાનું કામ પણ પતી ગયું છે અત્યારે તો. અને મસ્ત મજાનું સનરાઈઝ બતાવું તમને. ગામડાની સવાર જોરદાર અને મસ્ત એકદમ શાંત વાતાવરણ છે. એ ચકલીઓના અવાજ આવે છે જોરદાર. આહા, આ બાજુ જો, આ છે એક બાજુ મસ્ત મજાની સ્કૂલ અને આ બાજુ છે મંદિર જો. ને આ બાજુનો નજારો જો એકવાર, બહુ જ મસ્ત રેડ રેડ થઈ ગયું છે ને ચકલીઓ આમ તેમ આટા મારે છે ને અવાજ આવે છે. બહુ જ સરસ લાગે છે યાર. આ જો ઉપર ચકલીઓ. અને આ બાજુ જુઓ, બાએ મસ્ત મજાનો ચૂલો સળગાવી દીધો છે. પાણી ગરમ કરે છે કેવા જો. ને ગાઈઝ, બહાર છે ને ચકલીઓ બહુ આટા મારે છે, એટલે એ લોકોને કંઈ નાખીએ એટલે ખાવા આવે. ને ફોઈ જો અત્યારે જમવાનું બનાવવાની આટલી જ જલ્દી કે કામે જવાનું 7 વાગે. લાવવામાં આપી દે. ને અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો ને એટલે 7 વાગ્યાના કામે જાય બધા ખેતરોમાં, ને પછી 12 વાગે આવી જાય. એટલે અત્યારનું જ બની જશે અમારે ત્યાં. 7 વાગ્યાનું જમવાનું બની જશે ને અમે 12 વાગે ખાશું યાર. ને ચોખા લઈ લીધા છે ચકલીઓ નાખવા માટે કે જુઓ, સ્કાય એક નંબર લાગે છે યાર. સ્કાય આ જો, સન ધીરે ધીરે ઉપર આવે છે ને વ્યૂ આહા, એક નંબર વ્યૂ છે યાર. વાગી ગયા છે સવારના 7 અને નળમાં પાણી આવી ગયું છે, ચાલુ કરી દીધું છે. ને આ બાજુ ફોઈ લોકો વાસણ માંજે છે. આજે એક ફોઈ આ બાજુ વાસણ માંજે છે ને એક ફોઈ ખબર નહીં શું કરતી છે. એક ફોઈ જો આ બાજુ. તો જો બધા ચાલ્યા છે હવે કામે. જો ચાલી હે કામે ચાલ્યા છે બધા 7 વાગ્યાના. ખેતરમાં કામ કરવા છે. ને સૂરજ દાદા જો કેટલી ઉપર જતો રહ્યો યાર. ને હવે જવાનો છે બજાર. તો ગાઈઝ, આજે જરાક વહેલા ઉઠ્યા છે તો નાસ્તો લેવા જઈ આવીએ. બજાર જાઉં છું, ગરમા ગરમ નાસ્તો લેવા માટે ખમણ એવું લઈ આવીએ ને મસ્ત મજાનું ખાઈએ પછી. અને ગાડી પર જાઉં છું ને તો થોડી થોડી ઠંડી લાગે છે યાર. ઠંડુ લાગે ને, વાતાવરણ એકદમ ફૂલ ઠંડુ છે અને ઠંડી ઠંડી જેવી લાગે છે થોડી થોડી. તો ગાઈસ, ગરમા ગરમ નાસ્તો લઈ લીધો છે ને હવે નીકળીએ સીધા ઘરે. તો ગાઈઝ, નાસ્તો લઈને આવી ગયો છું ઘરે ને હવે છે ને ફોઈ લોકો દીવા અગરબત્તી કરે છે. જો બા જોડે દીવા અગરબત્તી કરે છે. એટલે કરી દઈ પછી ગરમા ગરમ ચા બનાવે, પછી મસ્ત ચા ને નાસ્તો કરીએ. આહા, તો ગાઈઝ, મસ્ત મજાની ગરમા ગરમ ચા બની ગઈ છે. જો ગરમ ગરમ ચા ધુમાડા નીકળીએ કરે ને, ઈદડા ને ખમણ ને એવું મસ્ત મજાનો નાસ્તો કરીએ. હે, ખમણમાંથી બી ધુમાડો નીકળે એમ કે નહીં? ખમણમાંથી નથી નીકળતો ધુમાડો. ગરમ ચટણી બી લાવેલા ને, ચટણી ખાવાના કે કાંદા હોય ને અંદર આપતો. ખાવાનું હે
હા વળી કાંદા નાખે ને જો ધુમાડા નીકળતી ચા. ચાલો તો મસ્ત નાસ્તો કરી દઈએ પછી મળીએ તમને. તો ગાઈસ જીસુ વાંદરી છે ને ઉઠી ગઈ છે જો. તો ગાઈસ વાગી ગયા છે સવારના 8:30 અને વાળ જો બહુ લાંબા થઈ ગયા છે તો વાળ કપાવતા આવું મસ્ત થોડું સારું દેખાય ને બોલાવું જો મસ્ત જડીબુટી લેવાના અત્યારે. ને આજે છે ને મારી ફોઈ લોકોની આજે રજા છે ને મેં નાસ્તો લેવા ગયા એટલે તો બધા મજૂરીઓ જતા રહ્યા એટલે તે શોર્ટ્સ બી લેવાના રહી ગયા ને આ લોકોની રજા હે કે હાની રજા કામ રે કામ કાં હોતા જાય. ચાલો તો વાળ કપાવતા આવીએ જો આ લોકો બધા ઘરે જ છે આજે એટલે કાલ આવો બજાર. ચાલો નીકળી જઈએ. તો ગાઈસ પહોંચી ગયા છે મઠી હેર કટ કરવા માટે ને જો મારી કરતાં પહેલાં છે ને સુમિત આવી ગયા છે જો એનું કામ ચાલે છે જો આ અમારા મસ્ત હેર કટ કરી આવે. જો તમારે કરાવવો હોય તો આવી જાજો જયભાઈ પર ઓકે. તો ગાઈસ વાળ કપાઈને આવી ગયા છે ઘરે અને જો ઉપરના તો થોડા લાંબા લાંબા જ રાખ્યા છે કારણ કે મને ટૂંકા છે ને ગમતા જ નથી એટલે. ને જો આપણે ને જો બા અત્યારે કામ કરે છે ને બોલકણી દાદી આવી છે અમારા ઘરે. ચોટલા વાળવાના એટલે લાંબા આ ચોટલા જ વરે ને જો ને આ કાપવાના છે કે કેટલા લાંબા વાળ છે જો બૈરા જેટલા વાળ છે. મને છે ને યાર એક તો લાંબા બહુ ગમે ને આ દાદી છે ને બહુ મારા વ્લોગમાં છે ને આને જ લેવું પડે હવે. બૈરી આવે છે ને તાહુડી ચોટલા વર હટે વઠે છે આગળના એવા જ બનાવવાના છે. તો ગાઈસ આજ માટે આટલું જ છે. મળીએ નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય બાય.